સિનોર તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। વસાવા સમાજ દ્વારા સેગવા ગામેથી બેન્ડવાજા સાથે ભવ્ય બાઇક રેલી યોજાઈ। સિનોરના સેગવા ગામે સમસ્ત વસાવા સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ। યુવા આગેવાન અલ્પેશ વસાવાની આગેવાનીમાં બેન્ડવાજા સાથે બાઇક રેલી યોજાઈ। મોટી સંખ્યામાં યુવાનો પરંપરાગત વેશભૂષામાં જોવા મળ્યા। રેલી સાદલી ખાતે ભગવાન બિરસા મુંડા સર્કલ પર પહોંચી ધારાસભ્ય અક્ષય પટેલ સહિત આગેવાનોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। આ પ્રસંગે ધારાસભ્ય અક્ષય પટેલ પણ આદિવાસી યુવાનો સાથે ટીમલીના તાલે ઝૂમ્યા। રેલી વિવિધ ગામોમાં ફરી સેગવા પરત ફરી। કાર્યક્રમમાં આદિવાસી સમાજની એકતા પરંપરાની ભવ્ય ઝલક જોવા મળી। આજ રોજ સાડલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાડલીના તમામ આદિવાસી યુવક આગેવાનોએ આમંત્રણ આપ્યું હતું કે આપણે આદિવાસી વિશ્વ દિવસને દિવસે આપણે ભવ્ય રેલીનું આયોજન કરવાનું હતું અને આજે વર્ષમાં પહેલીવાર વિશ્વ મુંડા ભગવાનની સ્થાપના થયા પછી પહેલીવાર વિશ્વ આદિવાસી દિવસની રેલી અહીંયા આવી અને પુલાર કરી અને રેલીની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો જોડાયેલા હતા। એવી જ રીતે આજે કંડારીમાં છેલ્લા 8 વર્ષથી અમારા યુવા મોરચાના આગેવાનો છોકરાઓ જે રેલી કાઢે છે અને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરજણ ખાતે કંડારી અને કરજણ શહેર અને એવી જ રીતે સિનોરની અંદર જ્યાં વિશ્વ આદિવાસી દિવસને દિવસે જ્યાં લોકો જોડાયા છે અને તમામ સમાજના આગેવાનો તમામ જોડાયેલા તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે આપણી એકતા અને અખંડિતતા માટે આપણે બધા સાથે રહી અને વિશ્વની અને આપણા વિસ્તારના વિકાસની અંદર સાથે રહીને આપણે આગળ વધીએ। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ સિનોર।